ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો. આજની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, જુઓ, તમે ઝઘડા તથા કંકાસને સારું ને દુષ્ટતાની મુક્કી મારવા સારું ઉપવાસ કરો છો. તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 58મો અધ્યાય 4થી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ ખૂબ શુભેચ્છા. ઉપવાસના ઘણા ફાયદા છે, આપણે બધું જાણીએ છીએ, એટલે હું એમાં વધારે પ્રકાશ પાડીશ નહીં. શારીરિક અને આધ્યાત્મિક અને માનસિક એ ફાયદા તો છે જ, કિંતુ જો ઉપવાસ માત્ર ને માત્ર એક ધર્મ ક્રિયા અથવા ક્રિયાકાંડ બની જાય ને દેખાડો બની જાય, વળી હું મારી ધાર્મિકતા અન્ય બીજાઓને બતાવવા કે જતાવવા ઉપવાસ કરતો હોઉં કે કરતી હોઉં, તો ત્યાં મારે સુધારો કરવાની આવશ્યકતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ સુવાર્તામાં ઉપવાસ અને પ્રાર્થના અને દાન ધર્મ વિશે ઘણું બધું કહ્યું છે. ઉપવાસની મહત્તા અને આવશ્યકતા પણ જણાવી છે. સૌથી વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવી અથવા તો કરવાની જે વાત છે જે તેમણે કરી, તે તો આ છે કે જેનાથી આપ સર્વ પણ વાકેફ છો, અવગત છો જ, જે માથી લખેલી સુવાર્તા 17મા અધ્યાયની 21મી કલમ. પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. એટલે પ્રાર્થના અને ઉપવાસની કેટલી મહત્વતા છે, જરૂરિયાત છે, એ આ એક વચન, એક સેન્ટેન્સ પરથી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બતાવે છે. પણ એ ક્યારેક આપણે જોઈશું. હાલ આપણે આપણા વચનમાં રહીએ. વચનમાં બે ભાગ છે, અથવા તો વચન બે ભાગમાં વહેંચાય છે. શા માટે કરો છો, તો તેનો જવાબ પણ છે. શા માટે નથી કરતા, તેનો જવાબ પણ છે. પ્રથમ બાબત, શા માટે કરો છો, તો તેનો જવાબ ત્યાં આપ્યો છે, બહુ સરસ. ઝઘડા અને કંકાસને સારું, દુષ્ટતાની મુક્કી મારવા સારું. સારું છે, આ પ્રભુનું વચન છે. નહીં તો મારા જેવાની લોકો દશા બગાડી નાખત, કે એમ જ કહેતા કે આ મને જ કહ્યું. બહુ જ પ્રામાણિકતાથી આત્મમંથન કરીશું, આત્મતપાસ કરીશું, તો આ કડવી પણ વાસ્તવિક વાત, જે પ્રભુ પરમેશ્વરની આપણ સર્વ માટેની એક ફરિયાદ છે, તે કદાચ આપણે સમજી શકીશું. બીજી બાબત છે, શા માટે નથી કરતા, તો એનો જવાબ પણ ત્યાં આપ્યો છે. તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે કરતા નથી, અને એ માટે વિશ્વાસ જોઈએ, જેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે માથી લખેલી સુવાર્તા 17મા અધ્યાયની 20મી કલમ, કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય, તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહીં. પણ જો તમે વચનમાં ધ્યાન આપ્યું હોય, આજનું આપણું વચન, તો એક શબ્દ બહુ જ અગત્યનો છે અને મહત્વનો છે, અને એ છે આજકાલ. બહુ જ પ્રામાણિકતાથી પરમેશ્વર પિતાને બીક અને ભય રાખીશું, તો હા, આજકાલ આપણા ઉપવાસ અને પ્રાર્થના અને સાથે સાથે દાન ધર્મના પણ હેતુ બદલાયા છે. આપણા પ્રભુ પરના પ્રેમ ને વિશ્વાસના પણ હેતુ બદલાયા છે. અને ઘણી વખત આપણે હેતુસભર નહીં, કિંતુ હેતુ વગરના હોવાનું જણાય આવે છે. આપણા જ પોતાના સાથી બંધુઓ પ્રત્યેના આપણા વાણી, વર્તન, વલણ, વ્યવહાર દ્વારા આપણામાં જે બીજા પ્રત્યેની કડવાશ છે, એ હેતુ ફેર કરે છે, અથવા તો ડાયવર્ટ કરે છે.
અને એવી નકારાત્મક લાગણી અને માંગણી સાથે ઉપવાસ, પ્રાર્થના અથવા તો દાન ધર્મ. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, ગીતશાસ્ત્ર 66 અને 18માં, જે આપ સર્વ જાણો જ છો, જો હું મારા હૃદયમાં બુંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. ને આવી ભાવનાથી જો આપણે ઉપવાસ કે પ્રાર્થના કે દાન ધર્મ પણ કરીએ, જો કે પ્રાર્થના એ ઉપવાસ છે જ નહીં, એ માત્ર દોડ, દંભ, દેખાવ, આડંબર છે અથવા તો હશે, તો એ આકાશમાં ક્યાંથી સંભળાય? વિચારીએ, સમજીએ, સ્વીકારીએ અને સુધારી લઈએ. પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, કૃપા કરી અમને પ્રાર્થના સાથે ઉપવાસ અને યોગ્ય રીતે દાન ધર્મ કરતા પણ શીખવો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ધન્યવાદ.